અહીંયા મેં 3 વાટકા ખીચડિયા ચોખા, તેની સામે 1 વાટકો અડદની દાળ અને 1 ચમચી મેથી દાણા લીધેલા છે. આ બધી વસ્તુને મેં દળાવી લીધી છે. 3 વાટકા લોટ સામે અહીંયા 1 વાટકો એકદમ ખાટી છાશ લેવાની છે. અહીંયા જરૂર પડે તો પાછળથી છાશની જગ્યાએ આપણે પાણીનો ઉપયોગ કરીશું, જેથી કરીને આપણું ખીરું વધારે પડતું ખાટું ન બને. તો આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને આ રીતની કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરી લઈએ અને 6 કલાક માટે આથો લાવવા રાખી મૂકીશું. તો હવે 6 કલાક બાદ તમે જોઈ શકો છો સારો એવો આથો આવી ગયો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક તપેલીમાં 1 ડીશ પૂરતું બેટર લેવાનું ને ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું. હવે આ પાણી એકદમ ઉકળી જાય ત્યાર પછી જ તેલથી ગ્રીસ કરેલી ડીશ છે તેમાં બેટર ઉમેરી દઈએ. ઉપરથી કાળા મરીનો પાવડર નાખીશું. હવે થોડી વાર માટે બફાવા દઈએ. હવે ચેક કરી લઈશું તો હવે ચપ્પુ કોરું આવ્યું છે, આનો મતલબ સારી રીતના બફાઈ ગયું છે. તો હવે આને ઠરવા દઈએ. આડા અને ઊભા પીસ પાડી લઈએ. તો સરસ મજાના દળદાર એવા પોચા રૂ જેવા ઈદડા તૈયાર થઈ ગયા છે. હવે વઘાર માટે તેલ છે. તેલમાં રાઈ, આખું જીરું તે બંને ફૂટે એટલે હિંગ ઉમેરીશું. તો સુરતી ઈદડા તૈયાર છે, તેને સર્વ કરી લઈએ.